નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી એવી ગાલા અસાઇનમેન્ટ બુક 2026માં વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર નંબર 5ના વિભાગ એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. આ ઉપરાંત આપણી યુટ્યુબ ચેનલની અંદર આગળના પ્રશ્નપત્રના ક્રમશઃ વિભાગો આપણે અપલોડ કરેલા છે અને બાકી રહેતા પ્રશ્નપત્રના વિભાગો અને દરેક વિષયના સોલ્યુશન જે છે એ આગળના દિવસોમાં આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. શરૂ કરીએ પ્રશ્નપત્ર નંબર 5ના વિભાગ એનું સોલ્યુશન. તો કુલ 1 થી 24 પ્રશ્નો જે છે કે જેના આપણે વિભાગ એની અંદર ઉત્તર આપવાના છે. એમાં સૌ પ્રથમ નીચે આપેલા વિધાનો માટે તેમની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. તો એમાં પહેલું છે કે ઇથેનોઇક એસિડના પાણીમાં બનાવેલ 5 થી 8% સાંદ્રતા ધરાવતા દ્રાવણને શું કહે છે? બરાબર, ઇથેનોઇક એસિડનું જે 5 થી 8%નું જે દ્રાવણ હોય એને શું કહેવામાં આવે? તો એમાં આવશે ઓપ્શન ડી, એને વિનેગર કહેવામાં આવે છે. ત્યારબાદ બીજું કે ધાતુ વત્તા એસિડ પ્રક્રિયા થઈ ખાલી જગ્યા આપી દીધું. ક્ષાર અને પાણી, ક્ષાર અને H2 એટલે કે હાઇડ્રોજન, બેઝ અને પાણી કે બેઝ અને હાઇડ્રોજન. તો ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ક્ષાર અને H2 એટલે કે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે વિદ્યુત બલ્બની ફિલામેન્ટમાં ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે કારણ કે. તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે. શું કામ? તો કે એની અવરોધકતા અને ગલનબિંદુ બંને ઊંચા હોય છે, એટલા માટે ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. ચોથું, કયા ઉત્સેચક ચરબીના પાચન માટે ઉપયોગી છે? તો એમાં આવશે ઓપ્શન ડી, લાઇપેજ. 5, બહિર્ગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? તો બહિર્ગોળ લેન્સમાં આભાસી મોટું, વાસ્તવિક મોટું, વાસ્તવિક નાનું પ્રતિબિંબ મેળવી શકાય, પરંતુ આભાસી અને નાનું પ્રતિબિંબ જે છે એ બહિર્ગોળ લેન્સ વડે મેળવી શકાતું નથી. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, પ્રકાશની કઈ ઘટનાને લીધે ટિન્ડલ અસર ઉદ્ભવે છે? તો પ્રકીર્ણન. બરાબર, આ ઘટનાને લીધે ટિન્ડલ અસર ઉદ્ભવે. નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે. આપણને ખાલી જગ્યાની અંદર પણ કૌંસમાં 3 ઓપ્શન આપેલા હશે. એમાં 7મું, આલ્કેનનું સામાન્ય સૂત્ર. તો આલ્કેનનું સામાન્ય સૂત્ર CnH2n+2. ત્યારબાદ 2 ઓહ્મ, 3 ઓહ્મ, 6 ઓહ્મ ના અવરોધોને સમાંતરમાં જોડતા સમતુલ્ય અવરોધ. તો સમાંતરમાં છે એટલે 1/r બરાબર 1/2 વત્તા 1/3 વત્તા 1/6. આનું સાદુરૂપ આપીએ તો લસા અહીંયા 6 આવે, અહીંયા 3, 2 અને 1 એટલે 6/6. તો અહીંયા આવ્યું 1, પણ આપણને કોના બરાબર? તો કે 1/r બરાબર 1. તો અહીંયા r બરાબર પણ શું થાય? 1. તો સમતુલ્ય અવરોધ આવશે 1. 9, આપણા શરીરના અંગમાં રુધિર ઓક્સિજન યુક્ત બને છે. આપણા શરીરના ખાલી જગ્યા અંગમાં, અહીંયા ખાલી જગ્યા, તો એમાં આવશે ફેફસા. ફેફસામાં રુધિર શુદ્ધ
યુક્ત ઓક્સિજન યુક્ત એટલે રુધિર શુદ્ધ થાય છે. 10મું, વટાણાના ઊંચા એટલે કે કેપિટલ ટી અને નીચા સ્મોલ ટી છોડ વચ્ચે સંકરણ કરાવતા બધા જ છોડ ઊંચા મળ્યા કારણ કે ઊંચાપણું ખાલી જગ્યા લક્ષણ છે. ઊંચાપણું એ ખાલી જગ્યા લક્ષણ છે, તો કે એનું ઊંચાપણું એ પ્રભાવી લક્ષણ છે. 11, કારની હેડલાઇટમાં ખાલી જગ્યા અરીસો વપરાય, તો કે કારની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે. 12, ખાલી જગ્યા તત્વની ઇલેક્ટ્રોન રચના 2 8 2, તો 2 8 10 ને 2 એટલે 12, તો 12 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ એટલે કે મેગ્નેશિયમ. ત્યારબાદ ખરા ખોટા. એકવાર જગ્યાએ 1 ભાગ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને 3 ભાગ સાંદ્ર નાઇટ્રિક એસિડ લઈ બનાવેલું તાજું મિશ્રણ છે, તો આ વિધાન કેવું છે? ખોટું. 14, મનુષ્યમાં ફલન થાય ત્યારે જ લિંગ નિશ્ચયન નક્કી થઈ જાય છે, તો આ વાત કેવી છે? સાચી. 15, વાતાવરણીય વક્રીભવનને કારણે વાસ્તવિક સૂર્યોદયના સમય કરતા મોડો સૂર્યોદય થતો જોવા મળે છે. વિધાન કેવું છે? ખરું. 16, પાણીની ગેરહાજરીમાં HClના અણુઓમાંથી H+ આયનનું અલગીકરણ થતું નથી, તો આ વિધાન જે છે એ કેવું છે? ખોટું. એનું અલગીકરણ થાય. હવે આપણે માગ્યા મુજબ ઉત્તર આપવાના છે. એક શબ્દ, વાક્ય કે આંકડામાં, તો નીચેનામાંથી ખોટી જોડ શોધીને લખો. સ્વાદુપિંડ તો ઇન્સ્યુલિન, પિટ્યુટરી ગ્રંથિ તો એડ્રિનાલિન અને અંડપિંડ તો ઇસ્ટ્રોજન. તો અહીંયા કયા અંગો જે છે એ આપણો કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે, કઈ ગ્રંથિ એ આપણે, તો અહીંયા આ જે છે પિટ્યુટરી ગ્રંથિ એડ્રિનાલિન એ જોડ કેવી છે? ખોટી. ત્યારબાદ 18મો પ્રશ્ન, મેન્ડલના વટાણાના છોડ પર પ્રયોગ સંદર્ભે F1 પેઢીના પ્રાપ્ત ઊંચા છોડ જનીનિક રીતે આબેહૂબ પિતૃ પેઢીના ઊંચા છોડ જેવા જ હોય છે, શા માટે? તો કે ના, એની જેવા હોતા નથી. કારણ કે F1 પેઢીના જનીનિક રીતે વિષમયુગી, જ્યારે પિતૃ પેઢીના છોડ સમયુગીના પ્રભાવી હોય છે. 19, કનિનિકાનું કાર્ય શું છે? તો કે આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાને નિયંત્રિત કરે છે અને કીકીને નાની મોટી કરવાનું કામ કરે છે. 20મું, જૂલનો તાપીય નિયમનું સૂત્ર સ્વરૂપે દર્શાવો. એટલે કે જૂલનો તાપીય નિયમ છે એનું સૂત્ર લખો, તો કે H = I²RT. ત્યારબાદ જોડકા જોડવાના છે, તો કે ઇન્સ્યુલિન, તો ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ શું કરે? તો કે રુધિરમાં શર્કરાનું નિયમન કરે. સી. એડ્રિનાલિન, તો કે હૃદયના ધબકારા ઝડપી થાય. બરાબર. ત્યારબાદ અહીંયા આપણને તૃણાહારી માંસાહારી, એટલે કે કોણ તૃણાહારી કોણ માંસાહારી એ આપણે કહેવાનું છે. તો કે તૃણાહારી તો કે હરણ, માંસાહારી તો એમાં આવશે વાઘ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા અસાઇનમેન્ટ બુકના પ્રશ્નપત્ર નંબર 5ના વિજ્ઞાન વિષયનું જે પ્રશ્નપત્ર નંબર 5 છે એના વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોની લિંક આપના બીજા મિત્રોને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.